બનાસકાંઠાના ભાભર તાલુકાના ખડોસણ ગામની જે પૂનમ ઠાકોર છે તે ખૂબ ચર્ચિત છે અને વિડીયોના માધ્યમથી તે વિડીયો પણ રીલ્સો બનાવે છે અને આ રીલ્સોમાં ખૂબ ચર્ચામાં જોવા મળે છે। ત્યારે આ પૂનમ ઠાકોરનો જે પ્રેમી છે તેને બતાવી દેવામાં આવ્યો છે આ પૂનમ ઠાકોરના પતિ દ્વારા। અને આ જે છે તે આરોપીઓ ઝડપાયા હતા રાપર પોલીસના હાથે। શું હતો સમગ્ર મામલો અને કેમ આ પૂનમ ઠાકોરના જે પ્રેમી છે તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યામાં કોણ કોણ સામેલ હતા તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે એવા પ્રેમીની કે જેને મોત મળ્યું છે અને મોત શાના કારણે મળ્યું છે અને કેટલા સમયથી કોની સાથે આ સંબંધો હતા। મામલો કંઈક એવો છે કે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખડોસણ ગામમાં રહેતા ભરતજી ઠાકોરની પત્નીનું નામ છે પૂનમ। આ પૂનમ છે તે રીલ્સો બનાવે છે અને વિડીયો જે સોશિયલ મીડિયામાં ફરતા કરે છે અને તેના સબસ્ક્રાઇબો છે તે ઘણા છે અને જે વિડીયો બનાવે છે તે વિડીયોના માધ્યમથી આ પૂનમ ઠાકોરને વધુ લોકો બનાસકાંઠામાં ઓળખે છે। પૂનમ ઠાકોરને કલોલ તાલુકાના બોરીસણા ગામનો દશરથજી સોમાજી ઠાકોર તેની સાથે સંબંધ થાય છે અને પ્રેમ સંબંધ ગાઢ થતા બંને એકબીજાને અવારનવાર મળતા હોય છે। આ દશરથજી ઠાકોર કલોલથી અહીંયા ભાભર મુકામે અનેક વખત આજે પૂનમ ઠાકોર છે તેને મળવા પણ આવે છે અને આર્થિક ભીડ હોવાના કારણે તે અનેક વખત પૈસા પણ આપતો હોય છે। આ પૂનમ ઠાકોરે દશરથજીના સંબંધ બાદ ભાભરમાં એક સાડીનો શોરૂમ પણ બનાવ્યો હતો અને આ શોરૂમમાં અવારનવાર આ લોકો બેસતા હતા અને તેની સાથે આ પૂનમ ઠાકોરનો પતિ પણ સાથે રહેતો હતો। તેવામાં 10મી માર્ચનો સમય છે, 8:30નો સમય છે। આરોપીઓએ દશરથજી ઠાકોર અને તેના મિત્ર ગિરીશભાઈ ઠાકોરને પૈસા આપવાના બહાને મહેસાણાથી અહીંયા ભાભર મુકામે બોલાવે છે અને ભાભર મુકામે સ્વિફ્ટ ગાડી લઈને આ દશરથજી ઠાકોર આવે છે। ત્યારે આ બંને જમવા માટે આગ્રહ કરે છે અને જમવામાં જે નશીલી ગોળીઓ છે તે ભભરાવી દે છે અને આ બંનેને કાયમના માટે સુડાવી દેવાનું કાવતરું રચે છે અને જમાડી અને બેભાન થયેલી હાલતમાં સ્વિફ્ટ ગાડી લઈને આ લોકો નીકળી જાય છે। આ જે પ્રકરણ છે તેમાં સામેલ ભરતજી ઠાકોર, આ સિવાય કાંકરેજ તાલુકાના તેરવાડા ગામના મેઘરાજભાઈ ઠાકોર, પ્રકાશભાઈ ઠાકોર સાથે આ હત્યાનું કાવતરું ઘડે છે અને આ બેભાન થયેલા આ બંનેને શેરીશા ગામની જે કેનાલ આવેલી છે જે કડી તાલુકાની છે ત્યાં આ લાશને ફેંકી દેવામાં આવે છે અને ત્યારબાદ આ ત્રણેય ઈસમો અહીંથી ફરાર થાય છે। ત્યારે રાપરની બસ સ્ટેશન આવેલું છે ત્યાં આ ત્રણ લોકો બેઠા હોય છે। ત્યારે પોલીસ આ ત્રણેય લોકોને જોવે છે અને જોતાની સાથે જ આ લોકો ઉપર શંકા જાય છે એટલે પોલીસ દ્વારા રાપર પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવે છે અને તેમની બેગની તપાસ કરવામાં આવે છે। ત્યારે આ બેગમાંથી ₹5 લાખથી વધુની રકમ ઝડપાઈ છે અને ત્યારબાદ આ મામલે કડક પૂછપરછ કરવામાં આવતાની સાથે જ આજે ઠાકોર સાથે રહેલા બે ઈસમો એટલે કે ત્રણને સ્ટેશન લઈ જવામાં આવે છે અને ત્યારબાદ આ ભાંડો ફૂટે છે। આ ભાંડો ફૂટ્યા બાદ આ ભરતજી ઠાકોરનું કહેવું છે કે મારી પત્ની સાથે આ દશરથજી ઠાકોર પ્રેમ સંબંધ ધરાવતો હતો અને આ પ્રેમ સંબંધ હોવાના કારણે તેની હત્યા કરી નાખવામાં આવી છે। આ કબૂલાત થતાની સાથે જ આ ત્રણેય ઈસમોને ઝડપી લેવામાં આવે છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે છે। આમ આ હતો ખડોસણનો આ હતી ભાભર તાલુકાના પ્રેમ પ્રકરણની વાત અને પ્રેમ પ્રકરણમાં આજે પત્નીના પ્રેમીને મારી નાખવામાં આવી છે તેની ઘટનાની। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।